નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.1ની રચના નંબર 4 વિશે અભ્યાસ કરવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે રચના નંબર 3 જોયેલી, બસ એ જ પ્રકારની આ રચના છે. જોઈએ આપણે રકમમાં 8 સેમી આધાર અને 4 સેમી વેધવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરો અને પછી બીજો એવો ત્રિકોણ રચો જેની બાજુઓ સમદ્વિબાજુ ત્રિકોણની બાજુઓ કરતાં 1.1 ગણી હોય. આ 1.1 છે એને આપણે ફેરવીએ તો 2 × 2 ને 1 3, તો એ 3/3 કહેવાય. બરાબર. હવે સમજીએ જરા. 8 સેમી આધાર, તો આપણે આધાર 8 સેમી હોય એવો ત્રિકોણ લઈએ. આઠ સેમી આધાર દોરી દીધો છે. મારે ત્રિકોણ એબીસી દોરવો છે એટલા માટે હું અહીંયા બીસી લખી દઉં. ચાર સેમી વેધ વાળો સમદ્વિબાજુ ત્રિકોણ પહેલા દોરી દઈએ. તો સમદ્વિબાજુ ત્રિકોણ દોરવા માટે શું કરવું પડે? તો કે જે આ બીસી છે, બીસીનું અડધું માપ હોય, એના કરતાં સહેજ વધારે માપ લઈ અને ઉપર તથા નીચે તરફ ચાપ દોરીએ. એ જ પ્રમાણે બી બિંદુએથી પણ ઉપર તથા નીચે તરફ ચાપ દોરીએ. અહીંયા મળશે આપણને લંબ દ્વિભાજક, બીસીનો લંબ દ્વિભાજક. આ જે બીસીનો લંબ દ્વિભાજક છે એના ઉપર બિંદુ એ આવશે. બીસીનો લંબ દ્વિભાજક દોર્યો, એના પર 4 સેમી વેધવાળા, એટલે વેધ એટલે શું? ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ. ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલો લંબ એને વેધ કહેવાય. તો 4 સેમીનો છે, તો આ લંબ જ દોર્યો છે, આપણે લંબ દ્વિભાજક દોર્યો છે. 4 સેમી અહીંયા માપ લઈ લઈએ અને ત્યાં નામ આપી દઈએ બિંદુ એ. તો અહીં AB અને AC ને પણ જોડી દઈએ. તો આ જે ત્રિકોણ બન્યો, ત્રિકોણ ABC, જુઓ મિત્રો, ત્રિકોણ ABC જેમાં AB અને AC ના માપ સરખા છે એટલે સમદ્વિબાજુ થયો, અને આ AD છે એ વેધ થયો. AD ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ BC પર દોરેલો લંબ, અને BC આધાર છે એ 8 સેમીનો આપણે લીધેલ છે. તો ત્રિકોણ ABC રચાઈ ગયો છે. હવે આગળની રકમ વાંચીએ. બીજો એવો ત્રિકોણ રચો જેની બાજુઓ સમદ્વિબાજુ ત્રિકોણની બાજુઓ કરતાં 1.1 ગણી હોય. 1.1 ને ફેરવી નાખ્યા છે આપણે. 1.1 એટલે 2 × 2 ને 1 3, એને 3/2 કહેવાય. 3/2 મોટું માપ કયું છે? 3. એટલે આપણે અહીંયા એક લઘુકોણ દોરીશું અને પછી એના પર 3 બિંદુઓ લઈશું. તો અત્યાર સુધીનું જે કામ કર્યું એના આપણે મુદ્દા લખી દઈએ. રચનાના મુદ્દા. પહેલો મુદ્દો, આધાર BC બરાબર 8 સેમી અને વેધ AD બરાબર 4 સેમી હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC રચો. ત્રિકોણ દોરી દીધો છે. હવે બીજા નંબરનો મુદ્દો, એ પણ અગાઉ હતો એમ જ, કે BCના જે અર્ધતલમાં BCના જે અર્ધતલમાં
બિંદુ એ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચો જેથી ખૂણો CBX લઘુકોણ થાય। હવે જુઓ તો આ જે CB અને X દોરી દઈએ છીએ આપણે। દોરી દીધો છે। BX અંશમાં કેટલા છે? મતલબ મોટું માપ કયું છે? 3 અને 2 માંથી 3, એટલે આપણે 3 બિંદુઓ BX પર લેવાના છે। 3 બિંદુઓ લઈ લઈએ। B ઉપરથી આ પ્રથમ બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ। 3 બિંદુઓ લઈ લીધા છે। નામ આપી દઈએ એને B1, B2, B3। તો મુદ્દામાં લખી દઈએ BX પર બિંદુઓ B1, B2, B3 એવા લો જેથી BB1 બરાબર B1, B2 બરાબર B2, B3 થાય। આ BX કિરણ પર આપણે B1, B2 અને B3 એવા લઈએ જેથી આ BB1, B1, B2 અને B2, B3 ના માપ સરખા થાય। હવે યાદ કરીએ મિત્રો આગળ કે અગાઉની જે રચના જોઈ હતી એ રચનામાં અને આ રચનામાં શું છે। ત્રીજા નંબરની રચનામાં આપણને કહ્યું હતું 7 પંચમાંશ ગણી હોય તો આપણે 5થી છેદમાં 5 હતા એટલે પહેલા 5થી B5થી આપણે C સુધી જોઈન કરેલું। એ સિવાય રચના નંબર 5માં 3/4 પ્રમાણમાં હતું, છેદમાં 4 હતા એટલે 4થી પહેલા જોઈન કર્યું હતું અને એને સમાંતર દોરેલી। બરાબર છે। એ જ પ્રમાણે રચના નંબર 2માં પણ 2/3 છે એટલે પહેલા આપણે છેદમાં 3 છે એટલે 3થી જોઈન કરેલી અને પછી બીજો ત્રિકોણ નાનો બનતો હતો। અહીંયા આપણો જે બીજો ત્રિકોણ બનવાનો છે 3/2 અંશ મોટો હોવાથી બીજો ત્રિકોણ આ ત્રિકોણની બહારની તરફ બનશે એટલે આપણે છેદમાં છે 2 તો 2થી જોઈન કરી દઈએ B2 થી C, ફરીથી છેદમાં હોય ત્યાંથી પહેલા જોઈન કરવાનું રહે C સુધી। તો લખી નાખીએ ચોથા નંબરનો મુદ્દો B2C રચો। પાંચમા નંબરનો મુદ્દો આ B2C છે એને સમાંતર રેખા આપણે B3માંથી દોરવાની છે એટલે આપણે આ જે C બિંદુ છે સોરી આ BC જે રેખા છે એને થોડીક લંબાવી દઈએ। એ જ પ્રમાણે આ AB રેખા છે એને પણ બહારની તરફ લંબાવી દઈએ। હવે જુઓ શું થશે B3માંથી B2C ને સમાંતર રેખા દોરવાની છે। કેવી રીતે દોરીશું તો B2 પર પરિકર મૂકી પરિકરનો પોઈન્ટ મૂકી અને ચાપ દોરીએ। એ જ પ્રમાણે B3 પરથી પણ એ જ માપનો ચાપ દોરીએ। પછી ચાપનું માપ લઈ લઈએ, આ ચાપથી આ ચાપનું માપ લઈ લઈએ। બસ એ જ માપ અહીંયાથી લઈને ચાપ દોરી દઈએ તો આ જે બિંદુ મળ્યું અને B3 એમાંથી પસાર થતી રેખા દોરી દઈએ। જુઓ મિત્રો
B3 અને એમાંથી પસાર થતી રેખા દોરી જે BC રેખાને BC કિરણને આગળ લંબાવીએ કે રેખા બોલીએ આપણે C' માં છેદે. તો અહીંયા મુદ્દો કયો લખાશે કે B3 માંથી આ B2C ને સમાંતર રેખા રચો જે આ કિરણ BC ને C' માં છેદે. C' માં છેદે. હવે ખબર પડી જ ગઈ હશે C' માંથી પણ એક રેખા દોરીશું જે CA ને સમાંતર હશે અને BA કિરણને A' બિંદુમાં છેદશે. એટલે ફરીથી હવે આપણે C માંથી અને C ને કેન્દ્ર લઈ ચાપ દોરીએ. એ જ માપનું C' ને કેન્દ્ર લઈને ચાપ દોરીએ. માપી લઈએ આપણે આ ચાપ. જો પરિકરનું માપ પ્લસ માઇનસ કરવા જેવું લાગતું હોય તો એ કરવાનું. અને C' તથા આ ચાપમાંથી પસાર થતી રેખા દોરી દઈએ જે A' માં છેદે. તો અહીંયા 6 નંબરનો મુદ્દો એવો બનશે કે C' માંથી CA ને સમાંતર રેખા રચો જે કિરણ BA ને A' માં છેદે. તો જુઓ અહીંયા ત્રિકોણ A', B, C'. ત્રિકોણ A', B, C' એ માગેલ માપનો ત્રિકોણ છે. જે ત્રિકોણ આપણને કહ્યો છે એ પ્રમાણેનું મળે છે. ટૂંકમાં જુઓ મિત્રો, અહીંયા 3/2 ગણો ત્રિકોણ એટલે આપણો જે મૂળ ત્રિકોણ ABC હતો એના કરતાં 3/2 ગણો એટલે કે 1.5 ગણો બીજો A', B, C' એવો ત્રિકોણ મળે છે. ફરીથી એક વખત યાદ કરાવું, જો અંશ મોટો હોય તો નવો મળતો ત્રિકોણ એ મૂળ ત્રિકોણની બહારની તરફ હશે અને જો અંશ નાનો હોય તો બનતો ત્રિકોણ એ અંદરની તરફ હશે. તો અહીંયા 4 નંબરની રચના પૂર્ણ થાય છે. આભાર.